અવારનવાર સ્વામિનારાયણ સંતો દ્વારા અલગ અલગ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. તેની આ ટિપ્પણીના ઘેરા પ્રતિઘાતો જોવા મળી રહ્યા છે. સંતો ઠેર ઠેર વિરોધ કરી રહ્યા છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક જૂથ પણ આ સંતની ટિપ્પણીના વિરોધમાં આવ્યું છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આવા લંપટ સ્વામી સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સ્વામી દ્વારા વીરપુર જઈને માફી માંગવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. તો આવું સાંભળીએ. વાઘાણી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય, જે સંપ્રદાયનો સનાતન ધર્મની જ્યાં ગમે ત્યારે ખોદણી કરતા હોય, સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય, ચલણી નોટો છાપતા હોય, આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી. એને હાંકી કાઢવા માટે અમે સત્સંગી એક થઈ અને આંદોલન ચાલુ કર્યું છે. જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે. અને તેમજ હમણાં 2 અઠવાડિયા પહેલા એક સૃષ્ટિ વિરુદ્ધનું 75 વર્ષના વિશ્વ જીવને સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય બાળક પાસે કરાવે છે. જે 500 રૂપિયા દઈને આવા કાર્ય કરે, સંપ્રદાયની અંદર આવા બાવાની જરૂર નથી.